કાર્યકર કે માના ખિસ્સામાંથી કાઢીને થોડું કહેવાનું હોય, આપણે પોતાના કાર્યકર છે કે એમાં હું મોટી વાત છે. હા વાત સાચી છે. આ બધા બહુ વિરોધ કરે છે. મેં કીધું સાગરભાઈ તો કામ સારું કરે છે ને આવડા ખોટા વિરોધ કરે છે બધા. બોલો બોલો મેસરભાઈ. કેમ છો સોલંકી સાહેબ? મજામાં મજામાં. બોલો બોલો. હા આ તો મેં સાંભળ્યું આખું ભાઈ. આપણે લીધો. હા પણ મને તો એવું લાગે છે આ તમારા બે નો પ્લાન પેલા થયો હોય ને પછી કેમ ઓલું વાત થઈ કે હવે આપણે રેકોર્ડિંગ નું આપણે કઈક પ્લાન કરીએ એમ. એવું પ્લાન મને તો પ્રી પ્લાન લાગે છે આમાં. ના ના. અરે મારા વાલા કઈ અમે સમજો એટલું તો ભાઈ અમે બાબા સાહેબ ના વંશજ છે હોય એટલા તો ઓળખી જાય યાર. તો તમારી ભૂલ થાય એવું કઈ હશે જ નહીં એમાં પ્રી મેસરભાઈ. પ્લાન એટલે લાગે છે કે તમે એમાં એવું કયો છો સાગરભાઈ તમને આ બધા ફોન આવતા હોય ને ઈ લોકોને નો આવતા હોય એમ. હા એ તો હું કહું છું. એમ નહીં એવું થોડું છે ભાઈ. જો ઈ ફોન એના આવતા હોય તો અમારે કઈ અમારે ફોન આવતા હોય પણ અમે નથી ચડાવતા એનું કારણ તમને કહી દો સોલંકીભાઈ કે નથી ચડાવવું એનો મતલબ ઈ છે કે આપણે કીધે મેટર પતે એમ નો હોય હું કેમ આપણે ચડાવીએ એમ કોઈના પર્દાફાશ. હાલો તમે મને કયો યાર. એટલે મને તો આ તમારા બે નો પ્રી પ્લાન લાગ્યો સમજ્યા. હા એવું કઈ નહીં. પ્લાન તો એવું એમાં નથી. એવું જ હોય ને જો એ મને માં હામી ગાયર દઈ છે બરોબર એ તમે ચડાવી દીધું. ક્યાં માયની ગાલ દે છે. એટલે એમાં તમે તો ભલા માણે યુટ્યુબર છો. તમે મને એમ કયો દે છે એમ તમે નો સાંભળ્યું હોય. તમે બોલ્યા હોવ સાંભળ્યા હોવ ચડાવ્યું હોય તમને બધી ખબર હોય. એને ખાલી તમને સ્વીકારો કર્યો છે. વાત સાચી છે. એમાં તમે એને ટેકો દેતા જાવ છો કે ના ના ઈ લોકોને ફોન નો આવતા હોય ને એટલે તમારો વિરોધ કરે. ઈ લોકોને ફોન નો આવતા હોય એટલે તમે ટૂંકમાં ઓલું હું નો હોય એમ તમે ટૂંકમાં એકબીજા મળીને બધું વાયરલ કર્યું હોય એમ. હા હા હા. મેં જ એને હામાલી ફોન કર્યો હતો. હા તમે હવે એને ફોન કર્યો તો વાત સાચી છે બરોબર. તમે એને પાછું એવું બોલો છો હું એને પૂછ્યા વિના નું આ ચડાવી દઉં છું. એ તો પ્રી હા પ્લાન મેં લાગે આમાં સમજ્યા. હું કહું અમને વાંધો મેં નથી એ પૂછ્યું જો નથી. ઈ તો ઈ વાંધો નથી. તો જેના માવતરના સંસ્કાર હોય ને ઈ પ્રમાણે બોલો. અમે જો અત્યારે તમારી હારે વાત કરી છે ને અમે ગાયર નો બોલી હંગી સમજ્યા. હા શું કે અમારા સંસ્કાર નો હોય. ના ના ઈ તમારી મારે વાત થઈ. મારી હા વાત સાંભળો. હા હા પછી આપડે જિગ્નેશભાઈ વાત થઈ. આપડે કોઈ દી કઈ ગેર સુવિધા નહીં શબ્દ અમે બે માં અક્ષર હમું નો બોલ્યા જ અમે નથી. માં હમું નો કઈ હંગી સમજ્યા. ઈ બોલી હંગ હું કામ બોલી હંગ ઈ કાર્ય કરશે એટલે ઈ સમાજના યુવાનોને માં હમું બોલી હંગે એના માના તો આપડે ખીચામાંથી કાર્યકર નથી આવતા ઈ બોલી હંગ હું કે ઈ બોલી હંગ હું કે ઈ એની વિચારધારા હોય સમજ્યા. ના એ મારા ઈ યાર એનું એ મુવમેન્ટ નું કામ કેવાય ટૂંકમાં. આ કાર્યકર નું સાચું કામ આ કોઈ પણ સમાજના દીકરા હોય સમાજના યુવાનો હોય એને માં હમું કહી દેવું. માં હમું કોઈને અડધૂત નામે બોલાવા ઈ ટૂંકમાં આ કાર્યકરની ભાષા. બાકી અમારા બેન પ્લાન એવો થયો ને હું એ તો મને ઓળખતા નથી. મેં એના નંબર લઈને મેં એને ફોન કર્યો હતો. આપણે બેન ઓળખી રીતે પણ આપણે તમે ઓળખતા ન એમાં હોય તો લાકડા જ લગાડો છો. તમારે એવું કહેવાની ક્યાં જરૂર હતી સોલંકી સાહેબ. હું જો તમે મારી વાત સાંભળજો તમે તમારે એવું કહેવાની એમાં ક્યાં જરૂર હતી કે એના ફોન નો આવતો હોય તમને આવતા હોય ને એટલે એને બરેતરાવું થતી હોય. હવે ઈ તમને કેમ ખબર અમને પેટમાં બરેતરાવું થાય છે ટાઢક થાય છે. હવે મારી વાત સાંભળો. હા હવે મારી વાત સાંભળો. બોલો બોલો. મેં એમ કીધું બરાબર હમ એવી રીતે બોલ્યા થાય છે. મેં નામ લઈને ક્યાં કીધું. તમે સમજતા નથી. ઈ નામ દે છે. ઈ નામ લે છે ઈ મેં ક્યાં નામ ચોખ્ખું નામ લીધું. મારા બાપ ઈ ચોખ્ખું નામ દે છે કે આ બે મેં વિરોધ તો કરે છે. ખોટું તમે એમાં લાવો તો કે તમે નામ લઈને નથી કેતા ટૂંકમાં તમે હજી અમારી હારે કઈક રમત કરો છો. હા હા રમત જ નથી. હું રમત કરતો તો હું વિડીયો ટ્રાયલ કર્યો જ નહીં. ઈ જો આ આગળ બધું ઓની જેવું છે. આમાં જો અમે તો અમે કોઈ એવા મોટા કામ કઈ નથી કરી નાખ્યા કે અમે એનો અમે વિરોધ નથી કરી કામ કરતા અને ઈ અમને કામ મારી વાત કરતો સાંભળો. હોય તો એનો વિરોધ હોય નહીં. પણ આ ઓલું એમ નહીં દાદા જીવણે એક એની ઝાંખીમાં કીધું છે તમને ખ્યાલ હોય તો દાદા જીવનના શબ્દ છે કે દો રંગે ભેગા મત બેઠીએ એમાં પૈત પોતાની જાય ઘડીકમાં પોતાની ગુરુ ને જાય. ઘડીકમાં શેલકા ઘડીકમાં વેરાગી બની જાય. જો તમે એની હારે વાત કરતા હતા ને તો એના વખાણ કરતા હતા. મારી હારે વાત કરો છો તો મારા વખાણ કરો છો. એટલે સ્ટાન્ડર્ડતા હોવી જોઈએ. ખોટું ઈ ખોટું છે સોલંકી સાહેબ. હા તમારે એ તમે સમજવાનું તમારા પ્રયત્ન ચહેરા ઉપર તમે ખોટું ઈ ખોટું છે સમજ્યા. સાચું ઈ સાચું ને ખોટું ઈ ખોટું. બોલો मित्र બોલો कीजिए ऐसा जे ढाल सरीखा હોય दुख में आगे रहे सुख में पीछे હોય. મિત્ર ऐसा कीजिए જે ઢાલ સરીખા હોય. મિત્ર કેવો કરવો કે જે દુઃખમાં એમ કઈ હાલે તારી હારે ઉભો છે.
હા આ તો સુખમાં ઠેકડા મારવા આવે હાલો ડીજે છે ને ડિસ્કો કરવાનો છે. દુઃખમાં તો કે દુઃખમાં તો ઈ રેવા દો ને, મારી પાસે ટાઈમ નથી એટલે બધે મારાથી નો પુગાય. ના એવું એટલે છે દશરથભાઈ. એટલે કવિ લોકોએ કીધું કે મિત્ર કીજીએ એસા જે ઢાલ સરીખા હોય, दुख में आगे रहे और पीछ में सुख में पीछे હોય, મિત્ર એસા કીજીએ. હવે તમે આ મિત્ર કર્યો પણ હવે જોવ ની તમે સાંભળી લ્યો અને તમે એની અટણ મારા વખાણ કરો છો તો ઈ એના કરતા હતા ના સોલંકી સાહેબ. એવું નો હોય યાર. ભલે જો અમે તો તમને સાહેબ કહીએ, કોક સમાજના કોઈ પણ વ્યક્તિ હોય ગાયરું દેતા હોય તો અમારા માટે સાહેબ જ હોય. તમારી વાત સાચી. 18 વરણમાં અમે કોઈની અરે તું તાળી કરી જ નહીં. હું કે અમારા મા બાપના સંસ્કાર નથી, અમે કોઈને માં હમી ગાયર નો દઈ, ઈ અમારા મા બાપના સંસ્કાર નથી. સંસ્કાર જેની પાસે જે હોય ઈ ઠલવતા હોય, એની પાસે ઈ હતું તેને માં હમું ઠેલ્યું. હજી લગીન મેં માં હમી ગાયર કોઈની ખાધી નથી ને આપણે કોઈને દીધી નથી. આ ચોકીન એવું. વાત, આપણે કોઈની ખાધી નથી, કોઈને દીધી નથી. વાત આવતી હોય કદાચ ને કોઈ બે વ્યક્તિ વિશે કાંઈ પણ અણબનાવ હોય, કાંઈ પણ એને એકબીજા કીધે ભૂલ થઈ હોય તો એ સમાધાન ઉપર વાત આવતી હોય. એમાં ગાયરું દીધે કઈ મહાન થોડા બની. મને બોલતા આવડે પણ અમે નો બોલી. એક કામ કરો ને હા દશરથભાઈ, હા, સમાધાન કરી નાખો ને આપણે હું ખોટો લક્ષ કરી દીધું. સાચી વાત છે, સાચી વાત છે. તમે હવે એક કામ કરો, હા હવે એના માટે આપણે કઈ ખાંજે થોડીક ડિબેટ કરી નાખી, તમે અમારું સમાધાન કરાવી નાખો. બીજું હું ફોન બોન કરી આપણે સાગરભાઈ હું ખોટે એમ તેમ. ભલા ગાયરું કહેજો નો કાઢે ને, તમે એ ગાયરું કાઢે તમે પાછા ક્યાંક કકાવ. ના આમાં તો ના ખાલી મેં એમાં કીધું મને એમ હતું કે તું તાળી છે, હું બેચારે કોઈ દી છે ને માહામી ગાયર કોઈની ખાધી નથી, આપણે કોઈને એમાં દીધી એવું છે નથી. દશરથભાઈ, કોઈને જો કોઈને દીધી નથી ને એટલે ખાધી નથી. બાકી જો એને દીધી તું એને દઈ હંગું. હવે એમ નહીં દશરથભાઈ મારી વાત સાંભળો. એને એમ કીધું કે કાર્યકર એની માના ખીચામાંથી નથી નીકળ, જાણી કેમ નીકળતા હોય એને એમ કીધું. ભલે ની તારી માના ખીચામાં જ નીકળતા હોય તમ તાર તું રાખ, અમારી માના ખીચામાંથી કાર્યકર નથી નીકળતા. અમારી જેવા દીકરા નીકળ્યા કે જે સમાજના થાય એટલા કામ કરે છે. કાર્યકર તો જેની માના ખીચામાં જ કાર્યકર નીકળતા છે એ થયો. અમારી માના ખીચામાં જ કાર્યકર નથી નીકળતા. અમે તો હું છે ભાઈ અમને જે કાલાવાલા આવડે એ બેક કરી અને ના ક્યાંક એની સમાજ, મારી વાત સાંભળો, ક્યાંક સમાજનું એવું નાના મોટું કામ અમે હાથી નથી મારતા ક્યાંય જઈને. અમારે કીધે થાય એટલું ભાઈ, અમે તો સોલંકી સાહેબ હું નાના માણા મજૂરી કરી, હવે થાય મારી વાત એટલું તો કામ તમે ભાઈ કરી સમાજનું. ન્યા અમે ક્યાં એની ઘોડે 150-200 ફોન અમને રોજના આવે છે, બરોબર. એટલે આવું અરે બધું છે ભાઈ ભાઈ. આપણે એમ જ છે. અમે તે આ બધાના વિડીયો જો આપણે આ બધું સાચી કરતા વાત, હોય કે સાચી વાત. આપણે ભલે ક્યાંક પણ આવો સપોર્ટ હારું નો કરતા દેવો નથી જેનાથી આપણે. આ જે ઈ તમે જે વાત કરતા હતા ને સમાધાનની નહોતી, એ તો લાકડા લગાડવાની હતી. એટલે આવું ન કરતા સોલંકી સાહેબ. બને ત્યાં સુધી આપણે સારું કામ સમાજ માટે કરી, અને કોઈ ખરાબ કરતું હોય ને તો અમે તો હા હા કોઈ ખોટું કરતું હોય ને તો એને અમે કહીએ છીએ, બરોબર. એટલે બાકી મેં છે ને યુટ્યુબ દશરથભાઈ યુટ્યુબ ફોન મેં એટલે ફોન કર્યો હતો. એમને કાર્ય કરતા તો જાજા છે. અમને બીજાનું કા કોઈનું પેટમાં ન દુખે અને આનું જ કેમ દુખ્યું, અમને દુખતું જ નથી. એ તો એના વિચારમાં એવું છે કે આને મારી ઈર્ષા, તારી ઈર્ષા કરીને અમે ક્યાં કોઈ પ્લેન લઈ લેવાના છે, ક્યાં કોઈ એટલે ફોર્ચ્યુનર લઈ લેવાના છે. તારી ઈર્ષા મારી કરીને તું તારી રીતે મારી વાત તો મજૂરી સાંભળો. કરતો હોય કરી, અમે અમારી રીતે મજૂરી કરતા હોય કરી. એમાં એવું છે દશરથભાઈ, હા ભાઈ, બોલો બોલો. હવે જો આમાં તમે મને મારી વાત ભાઈ કયો છો, એમને આમાં તમે મને ભાઈ કયો છો, એમાં તમે કઈ નું કઈ રાપલતા. એટલે આ શબ્દ છે ને આ ખટક છે, સમજ્યા? ત્યાં બીજું કઈ મેં વાંધો એમ નથી. તું કરો તમને નથી કર્યો અટણ તમે. મારી હારે વાત કરો છો, તમે મને ભાઈ કેવા માંડ્યા. એમ નહીં મેં હા. એમાં તમને તું કામ નથી કર્યો તો સાંભળ્યો રેકોર્ડિંગ. અરે તમે નથી કીધો, તમે તો કઈ નો હંગો ને ભાઈ, તમે નથી કીધો. પણ હવે તમે નથી કીધો પણ તમે વાતો તો ઈ જ ચાલુ કરી હતી ત્યાં. તમારો વિરોધ હાલે છે, 2-4 જણા તમારો વિરોધ કરે છે, એને અમારા નામ દીધા, એ ખરાબ રીતે નામ દીધા. હલો એ એના સંસ્કારી છે એવા બિસાડે એમને અમારા નામ દીધા. ભલે વાંધો એમ કઈ નહીં નથી ભાઈ, અમને દુઃખ કોઈને તમારાથી ની નથી, એનાથી ની નથી. હવે એને એવું લાગતું હોય કે આ મારો વિરોધ કરે છે તો ઈ એના વિચાર છે. જેનો કમળો હોય એને પીરું દેખાવાનું છે. જો મારી વાત સાંભળો. હા. મેરામણભાઈ આવીને બેઠા ને હવે મારા એને મને કોઈની એમ વાત, હવે આમ કીધું જો હું અટણા અહીંયા બસ સ્ટેશનમાં છું ને, મારી બસ આવી ગઈ છે. આજ મારી ગાડી નથી મારો ભાઈ મારી પાસે. એટલે આપણે હાંજે નિરેતે ચર્ચા કરી તમ તારે સોલંકી સાહેબ. એ વાંધો તો નહીં હાલો. હજી હું સાહેબ કહું છું, હું તમારા વાણી વર્તન એવા અરે છે ના ભાઈ અમે સાહેબ કે નથી વાણી એટલે તમારે ઈ પ્રમાણે સાંભળી જઈ. લ્યો. તમારે જો કઈ ગુરુદેવની વાણીઓ સાંભળવી હોય ને, કે વાણી હમારી ફિર ગઈ વહી તન ને વહી દેશ, ખારી હતી એને મીઠી કરી દીધી. બાપા લાગી ગયા સદગુરુના ઉપદેશ. અમને તો થોડા હા થોડા ઉપદેશ દશરથભાઈ હા. લાગ્યા છે ને, અમે કોઈ તુકારો નો કરી હંગી, સમજ્યા? ઈ એના સંસ્કાર હોય તો ઈ બોલતો હોય તમ તારે, એમાં અમે એના સંસ્કાર કોઈના ફેરવી નો હંગી. હું હા, ભલે એટલે ભલે એવું સોલંકી નથી સાહેબ, ભાઈ. હાંજે તમ તારે આપણે વાત કરી હો ભાઈ. એ વાંધો નહીં. જય ભીમ ને નમો બુદ્ધાય હો ભાઈ.
એ જય ભીમ, નમો બુદ્ધાય. હા હા, સારું સારું.